અમેરિકાની અવકાશ સંસ્થા નાસા એક વિરાટ મિશન. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ટૂંકમાં નાસા અને તેના મિશનો વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. આવા વિરાટ મિશન પાર પાડનાર નાસા સંસ્થા એટલી જ આશ્ચર્યજનક છે. તે કેવી છે અને તેમાં શું શું છે તે જાણવું પણ રસપ્રદ છે. નાસાનું કામ ઈસવીસન 1958ના ઓક્ટોબરની 1લી તારીખે શરૂ થયેલું. નાસાના લોન્ચ વ્હીકલ તૈયાર કરવા માટેનું બિલ્ડિંગ એટલું ઊંચું છે કે ચોમાસાના દિવસોમાં તેની છત નજીક વરસાદના વાદળો બંધાય છે. આ બિલ્ડિંગમાં વિશ્વનું સૌથી મોટું એર કન્ડિશનર લગાવાયું છે. નાસાએ આજ સુધીમાં જીવજંતુઓ, ડુક્કર, વાનર, ઉંદર, સસલા અને કરોળિયા સહિતના લગભગ 2200 જેટલા જીવ અવકાશમાં મોકલ્યા છે. નાસાનું પ્રથમ અવકાશયાન કોલંબિયા તેની 28મી સફરમાં પૃથ્વી પર પાછા ફરતી વખતે 2003માં તૂટી પડેલું. અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૂરા કદની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. નાસામાં 10 ઓલિમ્પિક સ્વિમિંગ કરતાં મોટા કદનો સ્વિમિંગ પૂલ છે. નેચરલ બ્યુઅન્સી લેબોરેટરી તેના તળિયે આવેલી છે, જેમાં અવકાશયાત્રીઓને તાલીમ અપાય છે. નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં 660 હેક્ટરમાં 100 ભવ્ય બિલ્ડિંગ ધરાવે છે. તેમાં આગળ સલામતી વ્યવસ્થા છે. જાણીને નવાઈ લાગશે પણ યેમેનના 3 નાગરિકોએ મંગળ ગ્રહ 3000 વર્ષ પહેલાં તેમના પૂર્વજોની માલિકીનો હતો તેવો દાવો કરીને નાસાને મંગળ પર જવા બદલ કેસ કર્યો હતો. નાસા નવા સ્પેસ શટલનું નામ નક્કી કરવા પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે સ્પર્ધા યોજે છે. તેમાં વિજેતા થયેલનું નામ નક્કી થાય છે.